જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. અહીં તમને મળશે જીવનની શાંતિ, ભક્તિથી ભરપૂર બનાવતા આધ્યાત્મિક વિડીયો. આ ચેનલ પર અમે લઈને આવીએ છીએ વિવિધ વ્રતકથાઓ, ધાર્મિક મહત્વ ધરાવતા દિવસોની પૂજા, વિધિ, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના ઉપાયો, તેમજ શિવ ચાલીસા, સુંદરકાંડ, ભજન અને સ્તોત્રપાઠ. તો આવા આધ્યાત્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. લાઈક અને શેર તમે જરૂરથી કરજો. તો મિત્રો, આજનો વિડીયો છે ગુરુ પૂર્ણિમા 2026, ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ, વ્રત કથા અને લાભ. તો મિત્રો, આજે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમાનું આધ્યાત્મિક મહત્વ, આ દિવસની પૂજા વિધિ, વ્રત કથા અને ગુરુના આશીર્વાદથી જીવનમાં મળતા ચમત્કારિક લાભો વિશે. વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં એક સરળ ઉપાય પણ જણાવીશું જેનાથી ગુરુ કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો મિત્રો, આનો અર્થ થાય છે કે ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહાદેવ છે અને ગુરુ જ પરબ્રહ્મ સ્વરૂપ છે. તો મિત્રો, હવે જાણીએ ગુરુ પૂર્ણિમા કેમ ઉજવવામાં આવે છે. તો મિત્રો, અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો. તેમણે ચારેય વેદોનું સંકલન કર્યું, મહાભારત અને 18 પુરાણોની રચના કરી. તેથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે પોતાના ગુરુ, શિક્ષક, માતા પિતા, જ્ઞાન આપનાર દરેક વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. હવે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમાની પૂજા વિધિ. તો ગુરુ પૂર્ણિમાને દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. પૂજા સ્થળે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુ અથવા પોતાના ગુરુજીનું ચિત્ર સ્થાપિત કરો. દીવો પ્રગટાવો, ચંદન, ફૂલ, અક્ષત, ફળ અર્પણ કરો. ગુરુ મંત્ર અથવા ઓમ ગુરુવે નમઃનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો. શક્ય હોય તો ભગવદ્ ગીતા અથવા શ્રીમદ ભાગવતનું પઠન કરવું. ગરીબોને દાન કરો અને ગુરુજીના આશીર્વાદ લો. હવે જાણીશું આપણે ગુરુ પૂર્ણિમાની કથા. તો મિત્રો, પ્રાચીન સમયમાં મહર્ષિ વેદવ્યાસે સમગ્ર માનવજાતને જ્ઞાનનો અમૂલ્ય ખજાનો આપ્યો. તેમના શિષ્યોએ તેમની પ્રત્યે આદર, કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અષાઢ પૂર્ણિમાના દિવસે વિશેષ પૂજન કર્યું. ત્યારથી આ દિવસ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને શીખવે છે કે સાચા ગુરુ જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. હવે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમાના દિવસે વ્રત કરનારને થતા લાભો. જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થાય છે, શિક્ષણ અને કારકિર્દીમાં પ્રગતિ મળે છે, ગુરુ ગ્રહની શુભ કૃપા પ્રાપ્ત થાય છે, જીવનના અવરોધો દૂર થાય છે, મનને શાંતિ અને આત્મવિશ્વાસ મળે છે, આધ્યાત્મિક વિકાસ થાય છે. મિત્રો, તો હવે આપણે કેવા ખાસ ઉપાયો જાણીએ જે ઉપાય કરવાથી ગુરુજીના આશીર્વાદ આપણા પર કાયમી માટે રહે. તો મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા ફૂલ, ચણાની દાળ, હળદર અથવા પીળા વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે. પીપળાના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. ઓમ બૃહસ્પતે નમઃ મંત્રની એક માળા જાપ કરવાથી ગુરુ ગ્રહ પ્રસન્ન થાય છે. મિત્રો, ગુરુ વિના જ્ઞાન શક્ય નથી અને જ્ઞાન વિના જીવન અધૂરું છે. તેથી ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે પોતાના ગુરુ, માતા પિતા અને શિક્ષકોને પ્રણામ કરીને તેમના આશીર્વાદ જરૂરથી મેળવો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક માહિતી માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવો જેથી આવતા નવા વિડીયો સૌપ્રથમ તમને મળી શકે. અને આવા જ આધ્યાત્મિક વિચારો જાણવા માટે અને સમજવા માટે અમારી સાથે સદાયને માટે જોડાયેલા રહો. ફરી મળીએ કાલે એક નવા આધ્યાત્મિક વિચાર સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને કમેન્ટમાં જય ગુરુદેવ તમે જરૂરથી લખજો.